અરે બધુ જય શ્રી કૃષ્ણ મમ્મી, તમે અહીંયા? અરે હું તારા ઘરે ગઈ હતી, કોઈ છે નહીં ત્યાં. અને તું આમ ગુસ્સામાં ક્યાં આવેલી જાસ? હું કહું હવે તમને મમ્મી કે ઘરમાં હું હાલી રહ્યું છે. હું છું દીકરા? છાવા દ્યો ને મેલો વાત, કઈ કહેવાય એવું નથી. અરે તારી માં તું મને તો કે આમ ગુસ્સામાં હાલી જાય છે, ઘરે કોઈ છે નહીં, તાળું માર્યું છે. મમ્મી આ મારા જેઠ છે ને, હવે એને બધી હદ પાર કરી નાખી છે. એટલે એને મગજમાં એવું કઈક વહેમ કરી ગયો છે કે એમના પપ્પાએ, એટલે આ રઘુના પપ્પાએ એમના પપ્પાને મારી નાખ્યા છે. હવે કારણ વગરનો એને એવો વહેમ કરી ગયો છે ને એમાં આ બે ભાઈઓ અંદર બાંધે છે. એને રઘુને ઢોર માર માર્યો. બોલો, આટલું બધું થઈ ગયું તું મને કહેતી નથી. હવે રઘુ ક્યાં છે ત્યારે? રઘુ તો કામે ગયા છે, એને કઈ એટલું બધું વાગ્યું નથી, સારું છે એને. પણ મને છે ને એટલો ગુસ્સો આવતો હતો ને એટલે હું ઘરની બહાર નીકળી ગઈ. અને આમાં હું તમને શું કહું, હવે ઘરની વાત છે તો ખોટું તમને તમારે ચિંતામાં મૂકવા. આ વાત હાસી છે? કઈ આ મારી નાખ્યું ના બધું? ના રે મમ્મી, કહું તો શું, વહેમ છે એમનો. અને વહેમને અને શંકાને કોઈ સ્થાન ના હોય. હવે એમને આવું મગજમાં ગરી જ ગયું છે તો ગમે એ હદ થાય ને તો એને નીકળવાનું નથી. પણ આમ જોઈ આમ વેરમાં રહે તો કંઈક મારા રહું ને. બેટા સાંભળ, જગતમાં છે ને વેમની કોઈ દવા નથી હોતી. આમાંથી કઈક રસ્તો કાઢ, રઘુને સમજાવ. રઘુને હું સમજાવું? રઘુ તો મને એ જ કહેશે કે મોટા ભાઈ આવું કામ કરે છે એની યાર. રઘુને કોઈ વેર નથી એની યાર, પણ મોટા ભાઈને જ વેર છે રઘુ હારે. હવે એવું કઈ થયું નથી, બન્યું નથી, તે પછી તાર હાહુ ક્યાં છે? એમને તો બધી ખબર હશે ને, એમને કેને કઈક નિવેડો લાવે આમાંથી. એમની હારે મેં વાત કરી ને. હા, એમની હારે મેં ને રઘુ બંને વાત કરી હતી, પણ એમને એવું કેવું છે કે એવું કઈ બન્યું જ નથી. તો એ શું જવાબ આપે? અને આ તો એમનો વહેમ જ છે. તો હવે ઈ બાબતે અમે મારા જેઠને સમજાવવા જાવીએ તો કેટલું સમજાવીએ? હવે એના મગજમાં એવું ભૂસું કરી ગયું છે કે કાઢવું કે મેં નથી સમજાતું. કોઈએ કોઈને માર્યા નથી, કોઈનો વાંક નથી. આ ખોટા મગજમાં વેમ પેદા કરે છે અને મારી કરે છે. અને આમાં ઘરમાંથી બહાર નીકળવાના વારા આવે છે. આનો ઉપાય શું? એ જ ને મમ્મી, પ્રેમથી સમજે તો ઠીક છે. બાકી શું? એટલે એમ કે નહીતર કઈક અમારી વચ્ચે ખૂન ખરાબા ના થઈ જાય. હું બોલે છે નું ભાન છે તને? કેમ કે એનો મગજ એવો છે મમ્મી, એનો મગજ બહુ તીખો છે. તે દિવસે રઘુને માથામાં લાકડી મારતા રહી ગયા તો હું હતી. અને નહીં ને હું નહીં હોય ને ક્યારેક. ના સાંભળ, શાંતિ રાખ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આનો કઈક રસ્તો હાલે. હાલ તું મારી હારે હાલ. મમ્મી પણ તમે આમ ક્યાં જાવ છો? હાલો મારી ભેગા ઘરે, આપણે ત્યાં બેહીને વાત કરું. હાલ એમ લઈ જા મને તો. ભાભી ક્યાં જાવ છો? છો ને આ પાણી ભરવા જાઉં છું. તું ક્યાં હાલી આમ? હવે હું કેવું તમને તો હંથી ખબર જ છે કે આપણા ઘરમાં હું હાલી રહ્યું છે. એટલે હા, ચિંતામાં છો ને ઘરની બહાર નીકળી ગઈ. હાશી વાત છે તારી. આ કાલે બાદળ થઈ ને, મને બહુ દુઃખ થયું. પણ હવે ખબર નથી પડતી કે કોને સમજાવવા ને કોને નહીં. મેં તો એને બહુ સમજાવ્યા પણ કઈ સમજવા તૈયાર જ નથી. અરે મારી વાત કરું ને વાત કાપી નાખે છે. ક્યાંથી સમજે? કેમ કે આમાં તમારે છે ને સમજાવવાના છે ને, ઈ પાત્રને તો તમે સમજાવ્યું જ નથી. પૂછો કોણ? મને ખબર છે, પૂછવાની કાઈ જરૂર નથી. હા તે તમારી હાહુને સમજાવો ને, કેમ કે આ બધું કરતા ધરતા છે ને ઈ જ છે. ઈ ઘરમાં ઝઘડા કરાવે છે. એમને આ ઉંમરે હક નથી થાતો. એને વેરની આગ લાગી છે, પણ એને એ નથી ખબર કે આ વેરની આગ એકાબીજાના જીવ લે, એકાબીજાના પરિવારમાંથી સભ્યો ઓછા થાય. નથી સમજતા. મેં એને સમજાવ્યા, મેં બે હાથ જોડીને સમજાવ્યા, પણ એકે વાતે માં દીકરો બે માંથી એકે સમજવા તૈયાર જ નથી થતા. પણ હવે હગા છે, હગામાં બાંધવાનું. આ ગામ વાળા કહી જાય છે કે સો હગા બાંધે છે. કેવા અંદર હા તો મને એમ લાગે છે ને ક્યારેક મરી પડવાના છીએ. જોજો બધા આવામ ન હોય પછી. એવું જ છે, તારી વાત હાશી છે, પણ કોઈ સમજતું જ નથી. અરે વાત એમ છે કે ગઢિયાના વેર હતા, હવે એકાબીજાના ખૂન થઈ ગયા તો થઈ ગયા, પણ હવે એના દીકરાઓનું શું છે? રામ લક્ષ્મણની જેમ રહેતા હતા. અમારા હાહુએ કાન ભરી દીધા અને વેરની આગ ફરી જાગી.
ફરી ખૂન ખરાબા થાય અને ફરી બધા લોહી લોહાણ થવા. પણ એવી વારી આપણે આવવા નહીં દઈએ, કેમ કે અને આ વાત ક્યાં સાચી જ છે ભાભી. અમે અમારી હાહુને પૂછ્યું તું, તમારી હાહુએ કીધું કે એ તો એમ વહેમ છે, એવું કઈ સાચું બન્યું જ નથી. તો આ હંધુય ખોટું છે તો પછી ખૂન ખરાબ હશે ને. તો પછી અમારા બા ખોટું બોલતા હશે. તમારી હાહુ તો છે જ એવી, કીધું તો ખરા ચડાવે જ છે. હવે કારણ વગરના આવી રીતના ચડાવીને વેર કરાવાશે તો પણ ચોખ્ખું કહી દેવાય કે અલગ થઈ જાવ બધા. આવી રીતના છે ને ફાટા નો પડાવવા આવે. આ વાતની ચોખવટ તો મારે પાડવી જ જોઈએ. હા, તું એમ કહે છે કે તારા હાઉએ એમ કીધી કે આવી ઘટના કોઈ બની જ નથી, તો ઘટના છે હું એ જાણવી પડશે અને એ જાણીને આ વેરની આગ બુઝાવવી જ પડશે અને એ કામ આપણે બેને જ કરવું પડશે. સાચી વાત છે તમારી, પણ કોક હમસે તો કરીને. રઘુ તો એની રીતના બરાબર જ છે. રઘુને એના મોટા ભાઈ પ્રત્યે કોઈ વેર નથી, પણ હવે જો ઢોર માર માર્યો છે, આવું તો એમણે કરાતું હશે. હવે આવું બધું કરે તો પછી રઘુને પ્રેમ ક્યાંથી રે? વિચારો તો. તારી વાત તો હાચી છે. હા, ખબર નથી પડતી. હા, એને હું ભૂત વળગ્યું છે ને એ નથી સમજાતું મને તો. ભૂત એ જ છે. હા, છે કીધેલી બધી વાતો છે ને જે ભૂસું ભરાઈ ગયું ને મગજમાં, એ જ ભૂત વળગ્યું છે કે એકબીજાને માર્યા. તે હવે આપણને નથી ખબર સાચું હું છે ને હું ને, એમને તો વહેમનું જ ખબર છે. પણ કદાચ થયું હોય તે આ બે ભાઈઓ થોડી મરી પડશે તો પેઢી દર પેઢી આવું ચાલતું રહેશે. આને મારે ત્યાં જ જોવાનું આપણે. હાલ હવારે આપણા બાળકો થાય એ લોકો આવા વેર કરશે. અરે આમ નામ તો આપણી પેઢી ક્યારેય આગળ નહીં વધી શકે. પણ એની પહેલા આ બોલવી પડશે ને ભાભી. એટલે જેટલી બને એટલી તમે તમારા ઘરે કોશિશ કરો અને હું મારા ઘરે. સાચી વાત છે તારી. કોશિશ તો કરવી પડશે, એમાં નહીં હાલે. અરે અમારા ઘરે તો એવું છે ને કે મારી બાને તો એવું જ જોતું છે કે આ રગલાનું ખૂન ક્યારે વહે, રગલો ક્યારે મરે અને રગલાની છાતી ઉપર એની માં માથું રાખીને રાતા પાણીએ રોવી જોવે. હા, પણ હવે એક કામ કરો, તમે જાઓ, હું તમારા કામે જાઉં છું. પછી આપણે નિરાતે મળશું. પણ આપણે બે મહિના ને હંધી વાત ઘરે ન કરતા હો, નહીંતર પાછો ઝઘડો થાય. ઘરે કરીને તો વેરનું વિકેર થઈ જાય બધું. સારું થઈ હું પાણી ભરી આવું. પણ ભાભી એક વાત યાદ રાખજો કે કદાચ ગમે એટલા વેર થાય પણ આપણી બે વચ્ચે તો કોઈથી વેર નહીં જ ઊભું થાય. સારું તે હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓ મોટા ભાઈ, ત્યાં જ ઊભા રહેશો. આજે છે ને અમારા શેઢામાં પગ ના મૂકતા, નહીતર આ લાકડીના ઘા છે ને મારતા મને વાર નહીં લાગે હવે. અરે વાહ, હા તો ઓલું કહેવાય ને કે ખિસકોલીને મોઢું આવ્યું. હા, તમે મને શું કરી લ્યો હે? એવું છે? જરાક જઈને તો બતાવો એટલે કહું તમને. હાસ તો છે ને આનું ઢીમ ઢાળીને જ રહે. હા, ઉત્સવ કા જાવ ને. મારી ઉપર કા કરે છે તું? હા, રઘુ, રઘુ. સાલા છોડીશ નહીં. તારા બાપે જ મારા બાપને માર્યા. હા સાલા. સાલા તારી જાત ના. મોટા ભાઈ, મેં આવું કરો. મોટા ભાઈ
વહી જા ને નકર જીવથી જાહે. ઓયો જાય થી આજ તો જાઉં છું પણ તને છોડીશ નહીં, યાદ રાખજે. રઘુ રઘુ લોહી નીકળે છે. રઘુ આ મોટા ભાઈ આવું કામ કરે છે. આ હાથ ધોઈને આપણી પાછળ પડી ગયા છે. હાથ ધોઈ ચાલો આપણે ઘરે જઈએ. બા તમે એને સમજાવો ને. આજ હું પાણી ભરવા ગઈ નથી દે ત્યારે મને મધુ મળી હતી. એ બિચારી મારી જેમ ઉપાધિમાં છે. બા હાસુ કહું ને તો આગને ઓલવી દો ને. આ વેરની આગ લેવામાં કોઈનું હારું નહીં થાય બા. હા સમજો. હવે એ આગ ઓલવવાની ઘડીએ જ છે. બસ રગલાનો જીવ જાય ને એ જ સેકન્ડે એ જ પળે બધી આગ ઓલવાઈ જાય. પછી ટાઢક, પછી કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. પછી હાસુ કહું ને તો તમે નથી સમજતા. અમારે તો કોને કેવી અમારી વેદના ને એ જ નથી ખબર. હા, આ તમે લોકો મને સલાહ આપવા આવો છો, મને શિખામણ આપવા આવો છો કે આગ ઓલવી દ્યો, આગ ઓલવી દ્યો. જેણે આગ લગાડી છે ને એને કેવા જાવ, મને નહીં. લગાડવા વાળો તો વયો ગયો ઉપર, અને જેને વેદના થઈ હતી ને એ ઉપર વયા ગયા. હવે ઈ બેયને કાંઈ ફરક નહીં પડે. ફરક તો આ જીવતા જીવ છે ને એને પડશે. હા, મારા વરને મેં તરફડીને મરતા જોયો છે. હજી મારી આંખની આમે છે. જ્યાં સુધી એનો બદલો નહીં વળી જાય ને ત્યાં સુધી આ માને શાંતિ નહીં વળે. હા શું કહું ને તો મને તો કાંઈ સમજાતું જ નથી. એ સારું છે, નથી સમજાતું તો, અને સમજવાની કોશિશ નહીં કરતી. એ રાધા, આ તેને તારા કાળિયાએ તો હવે હદ કરી નાખી છે. મને એમ લાગે છે કે તમે હવે સીધી રીતે નહીં માનો. તમે આ શું કહો છો? તમને કઈ ભાન ભાન છે કે નહીં? આ તારે હાહુને સમજાવ. એને સૂટ આપી છે ને, મેં મારા રગલાને સૂટ આપી દીધી છે. હવે તે તારા રગલાને સૂટ આપીશ ને કાંઈ નહીં વળે. એનાથી ઉકો પાપડે નહીં ભાંગે. તાર જોવું હોય તો જોઈ લેજે. અરે મારા દીકરાના હૃદયમાં મેં એટલો અગ્નિ ભાર્યો છે ને, એટલો અગ્નિ ભાર્યો છે ને, એમાં તો તારો રગલો એમને બળીને રાખ થઈ જાય. અરે મેં મારા રગાને સૂટ આપી છે. જો તારો કાળિયો રસ્તામાં આવ્યો ને એનું માથું વધેરી નાખશે. નહીં, તે ભલે સૂટ આપી, પણ જ્યાં સુધી તારો રગલો ભીંભેળો નહીં થાય ને ત્યાં સુધી મારો દીકરો ઠરીને નહીં બેહે. ભૂલ ખાશો હો તું. ભૂલ ખાશો. તમે બે સમજતા કેમ નથી? અરે હું અત્યાર સુધી બાને સમજાવું છું તો તમે આવી ગયા કે મેં મારા રગલાને સૂટ આપી દીધી. તમે કેમ નથી ભૂલતા આ વેરની આગને? અને તમે તો સમજો. ઈ તારી હાહુને સમજાવ. અરે એક નો સમજે તો એકને સમજવું જોવે. હું તો નહીં સમજુ. પછી વર વહી ગયા. મેં ઈ જોયું છે. મારા વરને મેં તરફડતો જોયો છે અને મરતા જોયો છે મારી નજર સામે. જ્યાં સુધી એનો બદલો નહીં વળી જાય ને ત્યાં સુધી હું તો ઠરીને નહીં બેહું. તારે જેને છૂટ આપી હોય ને એને આપી દે. જા. ઈ તારો વેમ છે, ઈ બધી ખોટી વાત છે. બસ હવે હવા ત્યાં મારમાં તારી વાતમાં કાંઈ દમ નથી. હવે તું તારી નજર આમે તારા રગલાને મરતા જોઈશ ને ત્યારે તને ખબર પડશે, હમણાં નહીં પડે. તમે લોકો કાંઈક તો સમજો. હા, તમે તમારા દીકરાઓને કોઈ બેસો આમનમ. અરે બે ભાઈઓ રામ લખનની જેમ રહેતા હતા અને અત્યારે એકબીજાના જીવ લેવા અધૂરિયા થયા છે. એ જ રામ લખનને મેં આજે રામને રાવણ કરી દીધા. તમે જ જુદા અને કરી. મારો રામ અને રાવણને મારીને રહે. તમે તો સમજાવો રઘુભાઈને. હું સમજાવું અને આ ઉશ્કે રે. આને તો કાંઈ ખબર નથી પડતી. ખબર પાડતી પણ નહીં. નથી પડતી ને? બસ હવે એકદમ ચૂપ. અને તું જે કરવું એ કરી લેજે. જા, કહી દે તારા રગલાને ઉલટી ગણતરી હવે ચાલુ કરી દે.
હવે બહુ થોડો સમય છે તારો રગલો. જા તારી ઈચ્છા કોઈ દી પૂરી નહીં થાય, કોઈ દી નહીં. હવે તું જો કે મારી ઈચ્છા અને મારો મનસો કેમ પૂરો થાય છે. જા તું. આમ નામ ક્યાં સુધી લડે રાખવું છે? જ્યાં સુધી તારા રગલાનું લોહી ન જોઈ લઉં ને ત્યાં સુધી. સાવ તમે અહીંથી મહેરબાની કરીને અત્યારે જાઓ, નકામો મારે કંઈક બોલાઈ જાય. કેમ કે કોઈ સમજતું જ નથી. મને સમજાવવા આવી. હવે પગ નીચે રેલો આવ્યો એટલે કેવું ભીનું લાગ્યું. હવે રગલાને સૂટ આપી. રગલો છે તારો 2 ફૂટનો. ઈ હું મારા દીકરાને કરવાનો હતો. બસ બસ હવે. હવે બેટા આ વાડી ડેમના કેમ અચાનક કઈ કામકાજ હતું? તમારું કામ પડ્યું ને એટલે જાય સુધી ધક્કો ખાવો પડ્યો. અરે બેટા તો ઘરે હોય ને, પણ શું કામ પડ્યું ઈ કયો મને. કામ જરા એવું છે ને કે હા તમે જ કરી શકો એમ છો. એસાથી તો બહુ બધી મહેનત કરી પણ હવે નથી ભેગું થતું ક્યાંયથી. બેટા એવું તો શું કામ પડ્યું મારું તો તમે શેઠ અહીંયા વાડીએ ધક્કો ખાધો? હા, તમારા દીકરા અને રઘુભાઈ વચ્ચે ઘણા દિવસોથી લડાઈ હાલે છે. લડાઈ હાલે છે? હા, એકાબીજાના જીવ લેવા ઊભા થયા છે. એક ઓલી બાજુથી અધૂર્યો થાય છે ને એક આ બાજુથી અધૂર્યો થાય છે. પણ વાત શું છે જરાક માંડીને કહો મને. વાત જાણે એમ છે ને કે ઘણા વર્ષો પહેલા કઈક વેરના વાટા વાળવા હા મારા હારાને કરશન કાકાએ ફોન કરી નાખ્યું હતું. મારા હાહુએ સડાવ્યા છે તમારા દીકરાને. એ બુદ્ધિ વગરના સડી ગયા અને ઓલા રગલાને મારી નાખવા હાટુ ઊભા થયા છે. જુઓ આમાં તમે જ મદદ કરી શકો એમ જુઓ. સાસુને તો વેર લેવું છે. જો બેટા તમે શાંતિ જાળવો, હવ હારાવાના થઈ જાય. અને આ 2 હારાઓ છે ને જંગે સડ્યા છે પણ એને ખબર નથી કે એનો અંજામ શું આવે. આજે ઘણા વર્ષો પહેલા હત્યા થઈ ગઈ હતી એ વાત હાચી છે? હા બેટા મને એ બધું યાદ છે. એક કહે છે કે વેમ છે ને એક કહે છે કે હાચી છે. આમાં 2 વર્ષે ઓલા 2 ભાઈઓ રામ લખનની જેમ રહેતા હતા. અત્યારે એકાબીજાના ખૂનના તરસ્યા થયા છે. હવે સમજતા નથી. હવે અગાઉ જે બન્યું એ ભૂતકાળને ભૂલી જવાનો હોય. અને કેવા 2 ભાઈઓ રામ લક્ષ્મણ જેમ રહેતા હતા. પણ બહુ બેટા તમે ચિંતા કરો, કઈક હારાવાના થઈ જાય. કાંઈ નથી થવાનું. ઘણા દિવસોથી સમજાવી છે સમજતા જ નથી. અને મારા હાહુ તો એકના 2 નથી થતા. બસ ઈ તો રગલાની માં ને રગલાની છાતી ઉપર રોવા માંગે છે રાતા પાણીએ. એણે જ અમારા દીકરાને ચડાવ્યા અને એ સડી ગયા છે. આમાં તમે જ કાંઈક કરી શકો છો. હવે બહુ બેટા આમાં હું શું કરું અને મારું કોણ માન છે? તમે અમારા વડીલ છો. આવા સંકટ સમયે તમે મદદ નહીં કરો તો કોણ કરશે? જો અમને એકને જ ખબર છે કે વર્ષો પહેલા હું થઈ ગયું હતું. બાકી અમે તો તમારા છોકરાઓ સેવી, અમને કાંઈ નથી ખબર. અને મારા હાહુને ખબર છે તો એ હકીકત કહેવા તૈયાર નથી. અને હાકી એક બાજુ એમ કહે છે કે આ બધો વેમ છે. વેમ હોય તો આવી વેર હું કરવા? બહુ બેટા તમે હૈયે ધરપત રાખો, બહુ હારાવાના થઈ જાય અને કાંઈક તો રસ્તો કાઢશો. બીજું હું જેટલું મોડું થાય ને આટલું નુકસાન આપણે જ છે. સાચી વાત છે. તમારા હાઉને મારે સમજાવવા જ પડશે, કાંઈક રસ્તો કાઢવો પડશે. એ તમારાથી એકથી જ બીવે છે. બાકી અમને બધાને તો દાબમાં રાખે છે. એટલે નો સૂટ કે મારે તમારી આગળ આવવું પડ્યું. તમે ચિંતા કરો, કંઈક રસ્તો કાઢશો. બીજું હું અને વેલાહાર ઘર ભેગા થઈ જાઓ. આ સંધ્યા ટાણું થઈ ગયું છે. ચિંતા કરવામાં કાંઈક રસ્તો નીકળશે.
ભગવાન કાંઈક રસ્તો દેખાડશે. સારું થાય. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ ઉપાધિ કરતા નહીં તમે તમારે. હો? કાળુ શાંત પડી ગયો તું? શાંત નથી પડ્યો બા, શાંત નથી પડ્યો. મારા રૂએ રૂએ આગ લાગી છે. હું એ જ વિચારું છું કે આ રઘુડાને પૂરો કેમ કરવો. બા, આગને ક્યારે ઠંડી નહીં પડવા દો. જ્યાં લગન હું રઘુડાને મોતને ઘાટને ઉતારું ને ત્યાં સુધી મારા જીવને હખે નહીં વળે. બા, હા, ત્યાર સુધી મેં આ બદલાને મારા હૃદયમાં છુપાવીને રાખેલો. આ આગને મેં મારા હૃદયમાં રાખેલી. કારણ કે તું નાનો હતો, તને કેવું બધું નકામું હતું. બસ શાંત રહે, શાંત રહે. પણ પળે મને તારા બાપનું મોઢું દેખાતું હતું. તરફડતા હતા, બા, રોતા હતા, કહેતા હતા. હા, શું કહો? મેં હસી મારા હૃદયની આગને ઠંડી નથી પડવા દીધી, પણ હું શાંત હતી. એટલા માટે કે જ્યારે મને સમાચાર મળ્યા ને કે તારા બાપનો વધ થયો છે, ત્યારે બસ સૂન પડી ગઈ હતી. ભાન નહોતું, ન બોલવાનું, ન ચાલવાનું, ન ખાવાનું, ન હોવાનું. પણ બા, હવે હું ભાનમાં આવી ગયો છું ને. હા, હવે તો છે ને આનો જલ્દીમાં જલ્દી ફેસલો લાવીને નહીં રહું ને ત્યાં સુધી મારા કાળજે ટાટક નહીં વળે. બા, કાળુ મારી આમે જો. બસ આજે મને તારી આંખમાં એ આગ દેખાય છે, એ ભભૂકતી આગ દેખાય છે. જોઉં છું તો ધાર્યું લઈને તું રઘુને વાઢી નાખે છે. હે, ઊભો થા. હવે બેસવાનો સમય નથી. ઊભો થા કાળુ, ઊભો થા. હા બા. લે આ ધાર્યું, આ ધાર્યું લે અને હમ ખા. કે જ્યાં સુધી તું રઘુને પાડીને ન આવે ને ત્યાં સુધી મને મોઢું નહીં બતાવતો. બા, મારા મરી ગયેલા બાપના સોગન છે મને, સોગન છે તારા ધાવણના. જ્યાં સુધી એ રઘોડાને પૂરો કરી નહીં ને ત્યાં સુધી મારું મોઢું હું તને નહીં બતાવું. હા, નહીં બતાવતો. સા બેટા, મારા આશીર્વાદ તારી હારે છે. માં, ખાસ તો કા રઘોડો નહીં અને કા હું નહીં. નહીં, આવું ન બોલ. બા, મારો દીકરો તો મને જીવતો જોઈ. અરે બા, જ્યારે રણ મેદાનમાં ડગલા ભર્યા ને ત્યારે ખબર નથી હોતી કે કોના માથા વઢાય છે અને કોનો વિજય થાય છે. મારું કાળજું કંપે છે. મારા દીકરા, મને ખબર છે કે તું વિજય થઈને આવે, એમને મારી સામે નહીં આવે. બા, ભરોહો રાખજે તારા ધાવણ ઉપર. હા, જ્યાં સુધી રઘોડાને મારી નહીં ને ત્યાં લગન હું પાછો નહીં આવું. વિજય થા બેટા. રઘોડા, હાસ તો છે ને માના હમ ખાઈને નીકળ્યો છું. આજે તારું ટીમ ઢાળીને જ રહી, ત્યાં સુધી ઘરે પાછો નહીં જાવ. કાળિયા, હું પણ કસમ ખાઈને નીકળું છું. કાં તો મરી જઈશ અને કાં મારી નાખીશ. મારી નાખવાની વાત કરે છે તો કોઈ માએ એવો લાલ નથી જીણ્યો હજી કે મારી ઉપર ઘા કરી શકે. તો થઈ જાય. થઈ જાય. અને આમે તે આજે તને માર્યા વગર તો હું જપ લેવાનો નથી. વિચારી લેજે એકવાર, આ જિંદગીની છેલ્લી પરીક્ષા હશે જેમાં બે ભાઈઓ બાજશું. એક હાર છે અને એક જીત છે. વિચારીને જ આવ્યો છું. એકની માં રોહે અને એકની માં જોઈએ
કે કોનીમાં મરેશિયા ગાય છે ને કોનીમાં વિજયના વધામણા કરે છે. ઠીક છે, તારી છેલ્લી ઈચ્છા એ જ છે કે લડી મરીએ, અને હજી તને સત્યની ખબર નથી, મને પણ નથી. સત્ય હું સારી રીતે જાણું છું કે તારા બાપે મારા બાપનું ખૂન કર્યું, અને એ પણ આ જમીનના ટુકડા માટે. પણ હવે વાતો કરવાનો વખત ગયો, હવે ઘા કરવાનો સમય આવ્યો. થઈ જા માટી. ખબરદાર જો એકબીજા ઉપર ઘા કર્યો છે તો શું કરો છો તમે બે? દાદા, હું ઈ જ કરી રહ્યો છું જે મારે કરવું જોઈએ. અને હું પણ. આના બાપે મારા બાપને મારી નાખ્યો છે, એટલે હું આને મારીને મારા બાપના મોતનો બદલો લઈ. બસ કરો હવે, બંધ થાવ બે. વાતની કઈ ખબર હોય નહીં. અરે હગ્ગા કાકા મોટા બાપાના એક લોહી છો, ભાઈઓ છો તમે. એકબીજાના ગળા કાપવા માટે તૈયાર થઈ ગયા. આવા ભાઈઓ કરતા છે ને દુશ્મન હોવા સારા. દાદા, હા વિચાર છે ને મારા બાપુને માર્યા તે નહોતો આવ્યો, એને એનો માસીનો ભાઈ નહોતો. અને કહું છું ભૂતકાળ ભૂલી જાઓ. એ જમાનામાં જે થવાનું હતું એ થઈ ગયું. કહું છું અત્યારે વર્તમાનમાં જીવો. આમ દુશ્મની રાખીને તમે કેવી રીતના જીવશો? આગ લાગી છે દાદા, અહીંયા આગ લાગી છે. એ તો જેનો બાપ મર્યો હોય ને એને જ ખબર હોય. એ આગને ઠારો. બેટા, આ તમે આમ ઝઘડા કરશો તો ક્યાંથી ચાલશે? અને શું મળવાનું છે? દાદા, તમે મને નહીં, આ મોટા ભાઈને સમજાવો. હું બેયને કહું છું, બેયને કહું છું. દાદા, હું હંધુ સમજીને જ બેઠો છું, અને હું જે કરવા જઈ રહ્યો છું ને એ પણ બરોબર જ કરી રહ્યો છું. કારણ કે એક દીકરાની ફરજમાં આવે છે કે કોઈ એના બાપને માર્યો હોય ને તો એના મારતલનો વંશય ન રહેવો જોઈએ. કાળિયા, એટલે હકીકત શું છે ને એ ખબર જ નથી. અને જો તમારે દુશ્મની જ વધારવી હોય ને તો પેલા મને મારી નાખો. દાદા, તમે શું બોલી રહ્યા છો? હા, હું તમારા લોહીથી મારા હાથ કેવી રીતે રંગી શકું? બેટા, તમે શાંત થાઓ. કહું છું તમે શાંત થાઓ. સાચી હકીકત હું તમને જણાવીશ. ભૂતકાળમાં જે થવાનું હતું એ થઈ ગયું. મારા દીકરાઓ, તમે બે મારી આંખના રતન છો. કહું છું સમજી જાઓ. હાલો કરે, હાલો હું તમને માંડીને વાત કરું. હાલ બેટા કાળું, હાલ બેટા. હાલો, અલા કહું છું હાલ ને. વહુ, આ તમે શું કરવા બેઠા છો? એનું કઈ ભાન છે કે નહીં? હા, મને પૂરેપૂરું ભાન છે. શું ભાન છે? આ બે ભાઈઓ એકબીજાના ગળા કાપવા તૈયાર થઈ ગયા ત્યાં લગીને તમે એને સડાવો છો. હા, મેં જ કાળુને કીધું કે રઘુનું લોહી આ ધારિયા પર લઈને આવશે, તે જ મને ટાઢક છે. તમે માં થઈને છોકરાઓને આવી શિખામણ આપો તો છોકરા બીજું કરે હું. તો ઈ બે ભાઈઓના જમીનના ઝઘડામાં એક ભાઈએ બીજા ભાઈની ઢીમ ઢાળી દીધું ત્યારે એને ભાન નહોતું પડ્યું. હવે બસ કરો, બસ. તમને સાચી હકીકત શું છે એ ખબર છે? હા, ખબર છે. શું ખબર છે? એક ભાઈએ બીજા ભાઈનું ઢીમ ઢાળી દીધું. તમને સાચી હકીકતની ખબર જ નથી. અને આ કાકા મોટા બાપાના હગા લોહી ને ઝઘડા કરાવવા ઊભા થયા છો. ઈ ઝઘડો વર્ષો પહેલા થયો તો ને, ઈ સમયે હું હાજર હતો. ગોવિંદ ને કરશન જ્યારે ઝઘડો કરતા હતા ને બથોબથ આવ્યા હતા. મેં મારી નજરે જોયું.
કરશને ગોવિંદને ધક્કો માર્યો ને તો ત્યાં થોડો ગારો હતો, લપટીને પાણા ઉપર પડ્યો ને માથું ફાટી ગયું. કરશને માર્યો નથી એને ગોવિંદને. હાસી હકીકતની જાણ વગર છોકરાઓને ભડકાવો છો તમે. આ સારું નથી કરતા તમે. દાદા તમે આ શું કહી રહ્યા છો? હા, હું જે કઈ બોલી રહ્યો છું ને એ બધું હાચું જ બોલી રહ્યો છું. વાહ, તમે તો કહેતા હતા કે મારા બાપુને કાકાએ મારી નાખ્યા છે. હા, મને તો વાવડ એવા જ મળ્યા હતા કે તારા કાકાએ તારા બાપને મારી નાખ્યા જમીનના ઝઘડાને લીધે. ભાઈ કીધું તું ને કે કોકે કરેલી વાતને આપણે આવી ઉગ્રતાથી લઈને દુશ્મની વાળવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. પણ અત્યાર સુધી બસ મારી નાખું, દુશ્મની દુશ્મની દુશ્મની. ક્યાંય શાંતિથી એક જગ્યાએ બેસીને આ વાતની સાચી ચર્ચા કરીને એનો ઉકેલ લાવવાની કોશિશ કરી છે? મને માફ કરી દે ભાઈ, હું આ વાતથી અજાણ હતો. આ તો ભાઈએ મને વાત કરીને એટલે મારા કાળજામાં આગ લાગી અને હું એની વાતમાં ભરમાઈ ગયો. જે હોય તે હવે છે ને માફી એક શરતે જ મળશે. માફી માંગવાની કોઈને જરૂર નથી. અરે હગા ભાઈઓ છો, કાકા મોટા બાપાના એક લોહી છો. માફી છે ની મારી જ ભૂલ હતી. હું પોલીસ સ્ટેશનમાં ગયો તો, કોર્ટમાં પણ મેં આ પુરાવો આપ્યો, કોઈ મારું સાંભળ્યું નહીં. ભૂલ મારી જ છે. મારે આ વાતની જાણ તમને કરવી જોઈએ. દાદા જે થયું એ, પણ હવે અત્યાર સુધી જે થયું ને એમાં હવે શરત મૂકવી જરૂરી છે. કોઈ શરત નહીં. તમે બે ભાઈઓ છો અને બીજાને ગળે લગાડો બસ. અને હો બેટા, હવેથી તમારી આ આગ છે ને એને ઠારો અને આપણું કુટુંબ એક કરો. બાપા, હા શું કહું, આજે મને પસ્તાવો થાય છે. આ વાત તમે હું કામ મારાથી છુપાવી? અરે પેલા મને કહી દીધું હોત ને તો હું મારા કાળિયાને આટલો બધો કહેત જ નહીં કે જા તું રઘુ હારે તારા બાપના મોતનો બદલો લે. તમે મને કેમ ન કીધું બાપા? કેમ ન કીધું? ઓ બેટા, મારો જ વાંક છે. અને કરશનને ને ગોવિંદને પણ બહુ સમજાવવાની કોશિશ કરી હતી. અને જેથી આ બન્યું ને તેથી હું થોડોક મોડો પડ્યો. બાકી હું ભાઈઓને હું ઝઘડો કરવા દઉં? તમને એવું લાગે છે? બાપા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે બે છોકરાઓને ગુનો કરતા બસાવી લીધા. કાળુ, બાપા, રઘુ, અત્યાર સુધી એવું તો બહુ જોયું છે કે છોકરાઓ ભૂલ કરે અને મા બાપની માફી માગે. આજે પહેલી વાર એક માં એના સસરાની અને બે દીકરાઓની માફી માગે છે. ઓ બેટા, મને માફ કરો. તમારે માફી માંગવાની જરૂર નથી. તમારો ગુનેગાર, તમારા બધાનો ગુનેગાર હું છું. દાદા, મને માફ કરો. દાદા તમે તમારા મન ઉપર બોજ ન રાખો. જે થયું ને એ બધું ભૂલી જાઓ. જેમ બે ભાઈઓનો ઝઘડો થયો અને આકસ્મિક મૃત્યુ થયું ને એવી રીતે આ પણ એક આકસ્મિક ઘટના હતી એમ સમજીને ભૂલી જઈએ. જો હવે બે ભાઈઓ ક્યારે ઝઘડો નહીં કરીએ. મારી હામાં બે ગળે મળો. એમ ક્યાંથી મળે? એટલે કેમ સમજતો નથી? હજી ક્યાંથી એમ આમ? ઠીક છે, હાલો હવે. હો બેટા, હવે તો ખુશ છે? હા, કે પાછું દારૂ લઈ? હવે હકનો રે. અરે પણ ખેતરમાં કામ છે એના માટે કહું. દાદા, એ રમત કરે છે હવે. તમે હું દાદા અમે સુઈ ત્યાં હવે
તો દાદા સમજતા નથી મેં કર્યું મારી ભૂલ તો ધારી એની સામે લેવાય. હવે શાંતિથી બે ભાઈ હંપીને કામ કરો. હા હાલ હાલો આપણે જઈએ. દાદા તમે ચા પીને જજો. હા હાલ ને હા